હું જણાવું છું કે પહેલાં જે અમારા બાપ દાદા હતા તો અમારા બાપના ભાઈઓ અમારા કાકા છે ને 7 હતા અને મારા જે બાપ છે શાંતિલાલના બાપ છે અમે 5 ભાઈઓ છીએ બરાબર. અત્યારે અમારે છે તો 1 કે 2 છોકરા છે. એ પહેલાં જે હતું એ અત્યારે નથી. હવે તો અમે 2 ને અમારા 2 આવું ચાલે છે. એટલે હિન્દુત્વને છેલ્લે તો નુકસાન જ છે. આપણે લઘુમતી કોમમાં આવી જઈશું એવું લાગી રહ્યું છે. એટલે બધાએ જાગૃત થવાની જરૂર છે અને આના વિશે આપણી વસ્તી વિશે કંઈક વધારો થાય એવું કંઈક બી કાર્યક્રમ કરવો જોઈએ અને સમજવું જોઈએ. જય શ્રી રામ. તમારા 2 બાળકોને તમે શું સલાહ આપશો? અમે તો એમને આપીએ છીએ, સત્સંગ આપીએ છીએ કે હથિયાર રાખો અને હિન્દુત્વ માટે મરી ફીટવાની તૈયારી રાખો. અને જનસંખ્યા વધારવા માટે એમને શું કહેશો? જનસંખ્યા વધારવા માટે કોઈ બી પ્રયત્ન કરો. ઓછામાં ઓછા છે ને 3 થી 4 છોકરા હોવું જોઈએ, અથવા તો ના થાય તો બીજી પત્ની કરવાનું કાર્યક્રમ ઘડો. આવી સલાહ આપીએ છીએ અમે. 1-2માં તો મેળ ખાવાનો નથી. પણ અત્યારે દર વર્ષે એક છોકરું પેદા કરે એ બહુ જ સમાજ માટે જરૂરી બન્યું છે. કમસે કમ 10-15 છોકરા જે પહેલાં ધોતિયાવાળાને હતા તો એ આપણે સંસ્કૃતિ મુજબ હોવા જરૂરી છે. જય ગિરનારી, જય ભોલે. ખરેખર